નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર। ઘણા દિવસથી જે આપણે રાહ જોઈ રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે અને આજે આપણી સૌ લોકોની મહેનતથી સામાજિક આગેવાનો, સામાજિક યુવાનો, ધારાસભ્યો, સાંસદો અને તમામ સોશિયલ મીડિયાનો આજે આપણો વિજય થયો છે। ત્યારે આપણે જે બાકાચીકી બોલતી હતી સોશિયલ મીડિયાની અંદર અને જયરાજ આહિરના જે અમુક ટટ્ટુઓ આવી ગયા હતા એનો પક્ષ લઈ, તો એમાંથી એક આપણે છે રાજ આહિર 808, બરાબર। એ એમ કહેતો હતો કે તમે કેટલા દાડામાં વરઘોડો કરાવશો, કેટલા દાડામાં ધરપકડ કરાવશો। તો એ વખતે પિન્ટુભાઈ અને રાજ આહિરને વાત થઈ હતી કે 15 દિવસ કે 20 દિવસની વાત થઈ હતી અને હજુ એ વાતને આજે 10 દિવસ પણ નથી થયા અને આજે એની ધરપકડ થઈ ગઈ છે। અને એ વખતે વાત એવી થઈ હતી કે જો જયરાજ આહિરની ધરપકડ કરવામાં ના આવે 20 દિવસની અંદર કે 15 દિવસની અંદર, તો પિન્ટુભાઈ તેને હાર પહેરાવશે કંઈક જુનાગઢ બાજુ જઈને, અને જો એની ધરપકડ કરવામાં આવે 15 દિવસની અંદર તો રાજ આહિર વિરમગામ જઈને એને હાર પહેરાવશે। તો હવે મરદના બચ્ચા બોલ્યા ફરે નહીં, જો અસલ લોહી હોય સમાજનું તો રાજ આહિર ક્યારે આવશો તમે જણાવજો। બોલીને ફરી ના જતા, મરદ માણા હોય બોલીને ફરે નહીં, બાકી બાયલાઓ તો ફરીને બોલી જાય, પણ જો તમે સાચા મર્દ હોય ને તો તમે ક્યારે હાર પહેરાવા આવો છો અમને જણાવજો। જય માંધાતા, જય કોરી સમાજ।